ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું છે। ડિમોલેશન દરમિયાન મળી દારૂની બોટલો સરખેજમાં 5 આરોપીના બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે। શંકરપુરા નજીક બાંધકામ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ તરફ અમદાવાદમાં બુટલેગરોના ઘર પર બુલડોઝર ફરી વળ્યું છે। પોલીસ અને એએમસીના સંકલનથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। યાદી પ્રમાણે ગેરકાયદેસર બાંધકામ પર તપાઈ બોલાવવામાં આવી છે। સરખેજ ઉજાલા સર્કલ નજીક કાર્યવાહી કરવામાં આવી। 5 બુટલેગરોના મકાન તોડી પાડવામાં આવ્યા તો પોલીસના ચાંપતા બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવામાં આવી છે। તો એક તરફ બુટલેગરોના ઘર તોડી પાડવામાં આવ્યા હતા અને તે સમયે તેમના પરિવારજનો સાથે વાતચીત કરવામાં આવી હતી, ત્યારે તેમના દ્વારા એક જ વાત કરવામાં આવી હતી કે કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં તે લોકો જોડાયેલા નથી, પરંતુ આ દ્રશ્યો કંઈક બીજી તરફ ઇશારો કરી રહ્યા છે। એક તરફ પરિવારજનોનું કહેવું કે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ નથી અને બીજી તરફ આ ઘર તોડી પાડવામાં આવ્યા ત્યારે દારૂની બોટલો મળી આવી છે। ડિમોલેશનની કામગીરી જ્યારે કરવામાં આવી ત્યારે આ દારૂની બોટલો મળી આવી છે। જો ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલા ન હોય તો પછી આ બોટલો ક્યાંથી આવી તે સવાલ ઉદ્ભવી રહ્યો છે, કારણ કે જે પરિવારજનો હતા તેમના દ્વારા તો એક જ રટણ રચવામાં આવી રહ્યું હતું કે કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં અમે જોડાયેલા નથી, તેમ છતાં અમારા ઘર તોડી પાડવામાં આવી રહ્યા છે। પરંતુ આ દ્રશ્યો કંઈક અલગ જ કહી રહ્યા છે। એ દ્રશ્યો કંઈક અલગ જ ચિત્તાર બતાવી રહ્યા છે, કારણ કે આ ઘર જ્યારે તોડી પાડવાની કામગીરી કરવામાં આવી, બુલડોઝર ફેરવી વળવામાં આવ્યું, જે બુટલેગરો હતા તેમના ઘર તોડી પાડવામાં આવ્યા ત્યારે ત્યાંથી આ દારૂની બોટલો જે છે તે મળી આવી છે। ત્યારે તેને લઈને ઘણા સવાલો ઉદ્ભવી રહ્યા છે કે શું હજી સુધી આ વેપલો તેમના દ્વારા ચલાવવામાં આવી રહ્યો હતો, શું રાહ જોવામાં આવી રહી હતી કે આ પ્રકારે ઘર તોડી પાડવામાં આવે અને ત્યારે આ બોટલો જે છે તે હવે ઝડપાઈ છે। આ તરફ પોરબંદરની વાત કરીએ તો પોરબંદર છાયા વિસ્તારમાં ફરી એક વખત ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। છાયા પંચાયત ચોક વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી। 4 થી 5 ગેરકાયદેસર કાચા પાકા મકાન તોડી પાડવા કામગીરી હાથ ધરાઈ। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો પોરબંદરના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। જે ગેરકાયદેસર બાંધકામ છે તે તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। કાચા તેમજ જે પાકા મકાનો હતા તે પણ તોડી પડાયા છે। અમદાવાદના છારાનગરમાં પોલીસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બુટલેગરના મકાન પર બુલડોઝર ચાલ્યું છે। કુખ્યાત સાવનનું મકાન તોડી પાડવામાં આવ્યું છે। સ્ટેટ મોનિટરિંગ સેલે કાર્યવાહી કરી છે। એમસીને સાથે રાખી મકાન તોડી પાડવામાં આવ્યું છે। અમદાવાદના છારાનગર વિસ્તારની આ ઘટના કે જ્યાં પોલીસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બુટલેગરના મકાન પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે। એક બાદ એક જે બુટલેગર છે તેમના ઘર તોડી પાડવાની કામગીરી કરવામાં આવી રહી છે। બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે અને હવે જે કુખ્યાત આરોપી છે, કુખ્યાત સાવનનું મકાન તોડી પાડવામાં આવ્યું છે। સ્ટેટ મોનિટરિંગ સેલે કાર્યવાહી કરી છે અને એમસીને સાથે રાખીને આ મકાન તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો અમદાવાદમાં બુટલેગરો પર તબાહી બોલાવવામાં આવી છે। અત્યાર સુધી જે વેપલો તેમના દ્વારા કરવામાં આવી રહ્યો હતો, જે નશાનો કાળો કારોબાર તેમના દ્વારા ચલાવવામાં આવી રહ્યો હતો, તેના પર હવે રોક લગાવવા માટે તમામ હાથા અપનાવવામાં આવી રહ્યા છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે। પોલીસ સતત 2 દિવસથી એક્શન મોડમાં જોવા મળી રહી છે અને સતત જે બુટલેગરો છે તેમના ઘર પર જઈને દરોડા પાડવામાં આવી રહ્યા છે અને જે બુટલેગરોના ઘર છે તે તોડી પાડવામાં આવી રહ્યા છે। ગીર સોમનાથમાં પોલીસ દ્વારા 135 ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી છે। રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ ગીર સોમનાથ જિલ્લાના 135 ગુનેગારોની યાદી તૈયાર કરાઈ છે। 135 ગુનેગારો પૈકી 25 વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે, જ્યારે કેટલાક ગુનેગારોના ઘરમાં તપાસ હાથ ધરવામાં આવી છે। તપાસ દરમિયાન 3 ગુનેગારોના ઘરમાંથી 5 હથિયાર મળી આવ્યા છે। राज्य सरकार की सूचना मुजब अमे जिला में जो असामाजिक गुंडा तत्व है एनी यादी गईकाले बनावी लीधी है। आखा डिस्ट्रिक्ट में कुल 135 जेटला तत्वों यादी बनी है। ए उपरांत जिला में कारण के अमे छेल्ला 3 वर्ष में 4 गुस्सीटो करी है। नवी BNS कलम हेठळ ऑर्गेनाइज क्राइम की कलमों दाखल करी है। गौवंशना केसों कर्या है। 40 जेटला आरोपी एवा छे जे अत्यारे जेल में पण छे।
આ તમામ આરોપીઓની વિગતો લઈ અને આજે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તો મોરબી જિલ્લા પોલીસ એક્શનમાં આવી છે અને ગુનેગારોને કાયદાનો પાઠ ભણાવ્યો છે। કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે સૂત્ર સમજાવ્યું છે અને હળવદમાં ગેરકાયદેસર હોટલ તોડી પાડવામાં આવી। પંકજ ગોઠી અને ધર્મેન્દ્ર ગોઠીની હોટલ હતી અને સરકારી જગ્યામાં હોટલ બનાવવામાં આવી હતી, જે હોટલ આખી તોડી પાડવામાં આવી છે। હોટલ આખી ઊભી કરવામાં આવી હતી અને તે હોટલનું જે બાંધકામ હતું તે ગેરકાયદેસર હોવાને કારણે આખી હોટલ તોડી પાડવામાં આવી છે। કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો છે, જે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું હતું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તે સૂત્ર આજે ગઠિયાઓ છે તેમને સમજાવવામાં આવ્યું છે। મોરબીની આ ઘટના કે જ્યાં જિલ્લા પોલીસ એક્શનમાં આવી છે અને કામગીરી હાથ ધરવામાં આવી છે। વાંકાનેર સિટી અને તાલુકા થઈને 20 જેટલા વીજ જોડાણ છે એ કાપવામાં આવ્યા છે અને એમની સજાકીય કાર્યવાહી પણ દંડની પણ કાર્યવાહી પણ કરવામાં આવી છે। હવે નળ જોડાણ અને જમીન ઉપર જે મકાન કે વાડા કે બાંધકામ કોઈ કરેલું હશે તો તે અંગેની માહિતી મેળવી અને એની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં કુખ્યાત ગુનેગારોના ગેરકાયદેસર મકાનો પર રાજ્ય સરકાર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। ત્યારે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જે અંતર્ગત સપ્ટેમ્બર 2024માં જે ઘરમાંથી પ્રતિબંધિત માદક પદાર્થ ગાંજાનો 51 કિલોથી વધુનો જથ્થો મળી આવ્યો હતો તે ઘર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। જંગલેશ્વર શેરી નંબર 6માં હિસ્ટ્રી શીટર રમા જુનેજા અને તેના સાગરીતોના ઘર પર બુલડોઝર ફેરવી દેવાયા હતા। રાજકોટ શહેર પોલીસ દ્વારા કુલ 756 જેટલા કુખ્યાત આરોપીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે। આગામી સમયમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા આવા વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તો પાસા, તડીપાર, ગેરકાયદેસર દબાણો દૂર કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। जो भी अवैध तरीके से इलेक्ट्रिक कनेक्शंस लिए गए होंगे वो भी पीजीवीसीएल की मदद से दूर किए जाएंगे। अभी जंगलेश्वर विस्तार के अंदर ड्रग्स की अवैध प्रवृत्ति के साथ जो जुड़े हुए लोग हैं उन लोगों के खिलाफ एक्शंस लिए जा रहे हैं। कॉरपोरेशन की मदद से और पीजीवीसीएल की मदद से ऐसी जो इलीगल बिल्डिंग है उसको डेमोलिश करने की कामगिरी अभी शुरू में है। गृह राज्य मंत्री हर्ष संघवीना आदेश बाद हवे राजकोट शहर पोलीस पण एक्शन मोडमां आवी चूकी छे। जी हाँ, हूँ आपने मारी पाछळना जे दृश्यो बतावी रह्यो छुं। आ दृश्यो छे राजकोट शहर भक्तिनगर पोलीस स्टेशन विस्तारमां आवेला जंगलेश्वर शेरी नंबर 6 ना के ज्यां कुख्यात आरोपीओना घर छे ते हवे राजकोट महानगरपालिका ने राजकोट शहर पोलीसना संयुक्त ऑपरेशन द्वारा तोड़वामां आवी रह्या छे। आप जे घर जे जोई रह्या छो आ घर छे रमा जुणेजा अने जे जावेद जुणेजा नामना पति पत्नी है तेमनुं आ घर है कि ज्यां 16 सप्टेम्बर 2024 ना रोज 51 किलो थी वधु गांजो थे झड़पायो हतो ने आज घरनी अंदर गुनाहित प्रवृत्तिओ थती हती अने त्यारे गुनाहित प्रवृत्तिओ जे घरमां थती हती ते तमाम हवे नेस्त नाबूद करवामां आवी रही छे। राजकोट शहर पोलीस द्वारा एक नहीं परंतु 756 जेटला अपराधीओनुं लिस्ट छे ते पण तैयार करवामां आव्युं छे। अंकित पोपट, न्यूज़ 18 गुजराती, राजकोट। છોટાઉદેપુરમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે। સરદાર બાગ, ઝંડા ચોક વિસ્તારમાં દબાણો હટાવવાની કામગીરી થઈ રહી છે। લારી, ગલ્લા, તંબુઓ દૂર કરવા પાલિકા કર્મચારીઓ મેદાને ઉતર્યા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરવામાં આવી છે। તો ભરૂચમાં 308 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે। બુટલેગર નયન ઉર્ફે બોબડાનું વીજ કનેક્શન કપાયું છે। બુટલેગરને 3 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। 18 અસામાજિક તત્વોના ઘરે વીજ કનેક્શનની તપાસ કરવામાં આવી છે। અસામાજિક તત્વો સામે વિવિધ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે। ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પણ સક્રિય રીતે આવા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવેલી છે અને તેઓના વિરુદ્ધમાં વિવિધ રીતે કાયદાકીય જોગવાઈઓ મુજબ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે।